નમસ્કાર. આજે આપણે હસવા માટે જ ભેગા થયા છે, તો થોડીક હસવાની પણ વાતો કરીએ, થોડીક સારી વાત કરીએ કે જે સમજીએ, સાંભળીએ તો અડધી કલાકમાં તમને પણ કંઈક ફાયદો થાય અને અમને પણ એમ થાય કે અમે કંઈક સારું તમારી સામે રજૂ કર્યું. રજનીશજી એમ કહેતા હતા કે લાફ્ટર ઇઝ માય રિલિજન, હાસ્ય એ મારો ધર્મ છે. માર્ક વાન ડોરેન એમ કહ્યું હતું કે નેવર ટ્રસ્ટ અ મેન હુ હેઝ નો સેન્સ ઓફ હ્યુમર, કે તમે એવા કોઈ માણસનો વિશ્વાસ ન કરો કે જેનામાં હાસ્યવૃત્તિ ન હોય. અને હું તો એમ કહું છું કે હાસ્યવૃત્તિ ન હોય એની બાજુમાં ન રહેવું, હાસ્યવૃત્તિ ન હોય એને વેવાય પણ ન બનાવો, અને હાસ્યવૃત્તિ ન હોય એવા મિત્રો પણ ઓછા રાખવા. જર્મનના એક ફિલસૂફ હતા ફ્રેડરિક, એને કોઈએ પૂછ્યું કે તમે શું કામ એટલું બધું હસો છો? તો એને જવાબ આપ્યો કે રડી ન પડાય ને એટલામાં. ત્યારે કહેવું પડે છે કે અમારા જીવનની કેવી છે વિચિત્રતા, અમારા જીવનની કેવી છે વિચિત્રતા, હસવામાં અભિનય છે ને રુદરમાં વાસ્તવિકતા. लोग कहते हैं हमें आदत है मुस्कुराने की, लोग कहते हैं हमें आदत है मुस्कुराने की, उनको ये नहीं पता ये भी एक अदा है गम छुपाने की. આવું બધું અમારા તમારી સામે એટલા માટે રજૂ કરવું પડે છે, અમે સીધી રીતે તમને એમ કહીએ કે હસવું જરૂરી છે, તો તમે અમારી વાત માનો પણ નહીં. એટલે એ બધી સારી વાત તમારી સામે કરવી પડે. પણ જુઓ, જ્યાં જુઓ ત્યાં હાસ્ય મળી આવે છે. સૌથી પહેલાં ભાષા ઉપરથી રાખીએ આપણે કે અલગ અલગ ભાષા બોલે એમાંથી હસવું મળી આવે. અને હું તો ઉના રહું છું, બાજુમાં દીવ છે ને દીવ તો ભૂરિયા ખૂબ આવે. મને ભૂરિયા બહુ ગમે, ભૂરિયા એ મારું પ્રિય પાત્ર છે. આપણા કરતાં દેખાવમાં ગોરા હોય, અંગ્રેજી બોલતા હોય, એવો હોય, તમે બધાએ જોયા હશે. એવા ભૂરિયા સાથે મારે મુલાકાત થઈ ગઈ, એની તમને ટૂંકી વાત કરી દો. હવે આપણા ભારત દેશ વિશે સંશોધન કરતો હતો. એમાં શિયાળાનો સમય હતો અને 4-5 ખેડૂતો હતા, એ રીંગણાનો ઓળો બનાવતા હતા. હવે ભૂરિયો નોટ ને પેન લઈને ત્યાં ગયો, હું બાજુમાં હતો. મને એણે કીધું વોટ ઇઝ ધીસ, આ બધું હું છે, હવે ઓળાનો અંગ્રેજી શું કરું બોલો? યુરોપમાં તો ઓળો કોઈ ખાતા નથી, નથી કોઈ ગાંઠિયા ખાતા કે નથી કોઈ જલેબી ખાતા. એ ભૂરિયા મને જલેબી વિશે પૂછ્યું હતું કે જલેબી કેવી રીતે બને? મને હું કેવું? મેં કીધું રાઉન્ડ 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 એન્ડ ફૂલ પોઈન્ટ. હવે ઓળાનું મેં કીધું ધીસ ઇઝ ઓળા, તો એને લખી નાખ્યું. પછી ઓળો કેમ બનાવે એના વિશે એને લખી નાખ્યું. એની ભાષામાં ગુજરાતી ઉચ્ચાર હતા, થોડાક અંગ્રેજી થોડું આવડતું હતું. 4-5 માણસો બેઠા હોય, બાજુમાં અગ્નિ થતી હોય, એની ઓળો થાય છે એમ કહેવાય. હવે એ ઓળાની વ્યાખ્યા લખીને આગળ ગયો. અમારા ઉનામાં મોદેશ્વર સ્મશાન છે, ત્યાં બાજુના ગામડામાંથી એક ડોહા બાપાને લાવ્યા હતા અને અંતિમ ક્રિયા ચાલુ હતી. ન્યા ભૂરિયો ગયો અને ન્યા જઈને બોલ્યો, કેટલો બધો મોટો ઓળા બનાવો છો તમે? બધાએ માર્યો. આવ્યો મારી પાસે, વોટ ઇઝ ધીસ? મેં કીધું હવે સમજજે, આને કોક મરી ગયું એમ કહેવાય. ઓકે 8-10 માણસો હોય, વચ્ચે ફાયર હોય, આને કોક મારી ગયું છે એમ કહેવાય. ત્યાંથી આગળ ગયો, બસ સ્ટેન્ડ બાજુના સારી સોસાયટીમાં વૈશાખ મહિના જેવો સમય હશે, શુભ પ્રસંગ હતો વાસ્તુ જેવો. ત્યાં બધા ગોરબાપા સ્વાહા સ્વાહા કરતા હતા. ન્યાજીને કીધું કોણ મરી ગયું છે? એટલે વળી પાછા બધાએ માર્યો. પાછો મારી પાસે આવ્યો, માર ખાય એટલે મારી પાસે આવે. મેં કીધું કે આને હવન છે એમ કહેવાય. એટલે વળી પાછું લખી નાખ્યું. વચ્ચે ફાયર અગ્નિ થતી હોય, આંખમાંથી આંસુ નીકળતા હોય, એને હવન થયો છે એમ કહેવાય. ત્યાંથી આગળ ગઢડા રોડ ઉપર કપાસની મિલમાં આગ લાગી હતી. મોટો મોટો અગ્નિ દેખાતો હતો. ત્યાં જઈને સીધો મિલના માલિકને જ પૂછ્યું એને, કેટલો બધો મોટો હવન કર્યો છે તમે? કે આ હવન નથી કર્યો, 25 લાખનું પાણી થયું. પછી આવ્યો, પછી કે હવે મારે કાંઈ નથી કરવું. હું તો રહેવા દે ને.
એ વળી પાછો ગયો દીવની હોટલમાં ને ત્યાં